જોઈએ સમાચાર વિસ્તારથી। હજુ 2 દિવસ નોન સ્ટોપ માવઠું આફત વરસાવતું રહેશે તો અંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ। ગુજરાતમાં મહેમાન બનીને આવેલું માવઠું હવે પરત જવાનું નામ નથી લઈ રહ્યું। છેલ્લા 13 દિવસથી છોતરાફાડ તબાહી મચાવ્યા બાદ પણ કમોસમી કહેરની લહેર ઓછું થવાનું નામ નથી લઈ રહી। ખેડૂતોના જાણે માઠા દિવસો પૂરા જ નથી થઈ રહ્યા। હજુ પણ 2 દિવસ ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે। હવામાન વિભાગે હજુ 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। 15 મે સુધી ગુજરાત વિવિધ ભાગમાં વરસાદ પડશે। આગામી 48 કલાક થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે। સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આ દરમિયાન જ્યાં માવઠું નહીં પડે ત્યાં આગામી 7 દિવસ દરમિયાન 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે। બીજી તરફ ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા। આ વર્ષે સમય કરતાં વહેલું આવી રહ્યું છે ચોમાસું। આંદામાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। સામાન્ય કરતાં 2 દિવસ વહેલું આવ્યું ચોમાસું। આંદામાનમાં 15 મેએ થાય છે ચોમાસાની શરૂઆત। 3-4 દિવસમાં અરબ સાગરમાં એક્ટિવ થશે ચોમાસું। આ અંગે હવામાન વિભાગે મોટી જાહેરાત કરી। એકદમ સચોટ રહ્યું છે હવામાન વિભાગનું અનુમાન। IMDએ 6 મેના રોજ અનુમાનમાં આપી હતી 13 મેની तारीख। कल के लिए भी आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और लाइट मॉडरेट रेन और साथ में लाइट थंडरस्टॉर्म होने का पूर्वानुमान है। और डे 3 की बात करेंगे तो डे 3 में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन में होने का पूर्वानुमान है। આ તરફ લુણાવાડામાં 2 આખલા બાખડ્યા રોડ પર મચી નાસભાગ। આખલા લડાઈના આ દ્રશ્યો મહીસાગરના લુણાવાડાના છે। અહીં રાતના સમયે 2 આખલાઓ એવા બાખડ્યા કે રોડ પર જીવ બચાવવા નાસભાગ મચી ગઈ। ઘાટી વિસ્તારમાં રાતના સમયે 2 આખલાઓ સામસામે આવી ગયા। રહેણાંક વિસ્તારમાં બંને વચ્ચે લડાઈ થઈ। આખલા યુદ્ધ એવું જામ્યું કે તેની આડે જે આવ્યું તે બધું જ ગયું। 2-3 વાહનોનો બુકડો બોલાવી દીધો। પાર્ક કરેલા વાહનો પર આખલા ચડી જતા ભારે નુકસાન થયું। બીજી તરફ બાઇક પાસે ઉભેલા 2 વ્યક્તિ જીવ બચાવવા દોડ્યા હતા। 2 લોકોના જીવ માંડ માંડ બચ્યા। ઘાટીથી માંડવી તરફ જતા માર્ગ ઉપર આખલાઓના યુદ્ધને લઈ અને પસાર થતા વાહન ચાલકોના જીવ પણ તાળવે ચોંટ્યા। 2 શહેરમાં અકસ્માતથી રોડ રક્ત રંજીત થયા। રાજકોટમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની જેમાં એકનું મોત થયું અને 3 મુસાફરોને ઈજા પહોંચી। જૂના માર્કેટ યાર્ડ પાસે અજાણ્યા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત થયો હતો। હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતથી માતાની અંતિમ ક્રિયા કરવા પોરબંદર જતા મુસાફરોને અકસ્માત નડ્યો। ગ્રીનલેન્ડ ચોકડીથી રિક્ષામાં ગોંડલ ચોકડી જઈ રહ્યા હતા ત્યારે પુલ પાસે અકસ્માત સર્જાયો હતો। ત્યારે પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલકની હાલ શોધખોળ ચાલી રહી છે। બનાવ સંદર્ભે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો। વડોદરામાં સાવલી મોવાલ રોડ પર અકસ્માત થયો। લોખંડની એંગલ ભરીને આવતી ટ્રક મોવાલ ફાટક પાસે પલટી મારી ગઈ હતી। કાલોલથી લોખંડની ભારે એંગલો ભરીને કપડવંજ જતી હતી ટ્રક। ત્યારે ઓવરલોડિંગને કારણે મોવાલ ફાટક પાસે વળાંકમાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। મોવાલ ફાટક પાસે રહેણાંક વિસ્તાર પાસે જ ટ્રક પલટી મારી જતા નાસભાગ મચી ગઈ। જોકે ડ્રાઈવર કૂદી જતા આબાદ બચાવ થયો। અમરેલીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાની મદ્રેસા પર તંત્રનું બુલડોઝર ફર્યું। કાટમાળમાં ફેરવાઈ ગયેલા આ દ્રશ્યો છે ધારી તાલુકાના હિમખીમડીના। પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાની મદ્રેસા કંઈક આ રીતે તોડી પાડવામાં આવી। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલી મદ્રેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈ આજે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું। આ મદ્રેસામાં ભણાવતો મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી, જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતા આ મકાન 100 ચોરસ વારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું। આ પ્લોટ જે તે વખતે લેન્ડ કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો, જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું, જેથી આ પ્લોટ લેન્ડ કમિટી પ્રમાણે શરત ભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યો અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 ડીવાયએસપી, 3 પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ ગોઠવવામાં આવી હતી। હજારો લોકોની હાજરીમાં કચ્છમાં મહંત પર હુમલો થયો। સ્ટેજ પર ચડી 7 લોકોએ ફટાકા ઝીંક્યા। ફોનમાં વાત કરતા કરતા આવ્યો શખ્સ અને મંચ પર હાજર મહંતને ઝીકી દીધા ફડાકા। બાદમાં અન્ય 6 લોકો પણ મહંત પર તૂટી પડ્યા। કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નાગલપર ગામ નજીક ગુરુ ગરવા સમાજના 18મા સમૂહ લગ્નમાં એક ચોંકાવનારી ઘટના બની। સમૂહ લગ્નમાં આમંત્રિત કુકમા આશ્રમના મહંત પર જાહેરમાં જીવલેણ હુમલો થયો। મંચ પર કુકમા આશ્રમના મહંત રામગીરી મહારાજને પણ બોલાવીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું। આ દરમિયાન મહાનુભાવોના સન્માન સમયે માંડવીના વકીલ રમણીક ગરવાએ હજારો લોકોની હાજરીમાં મહંત પર હિચકારી હુમલો કરતા સનસનાટી મચી ગઈ। આ સમૂહ લગ્નમાં વિઘ્ન ઊભું કરવા આરોપીઓએ અગાઉ વોટ્સએપ ગ્રુપોમાં ભડકાઉ લખાણ લખીને સમૂહ લગ્નમાં આવનારા મહેમાનોનું અપમાન અને ઝઘડો કરવાની ધમકીઓ આપી હોવાની રજૂઆત સમાજના હોદ્દેદારોએ 4 દિવસ અગાઉ જ પશ્ચિમ કચ્છ એસપી અને નખત્રાણા પોલીસ અધિકારીઓને કરી હતી। તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો, છતાં આરોપીએ મહંત પર હુમલો કર્યો। આ અંગે મહંતે હત્યાના પ્રયાસ બદલ માંડવીના વકીલ રમણીક ગરવા તથા તેના સાગરીતો સામે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। મહંતે ફરિયાદમાં જણાવ્યું છે કે એકાદ વર્ષ અગાઉ રમણીકે તેમના આશ્રમ ખાતે આવીને માથાકૂટ કરેલી અને એ અન્વયે તેની સામે પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। વાહન શાંતિથી ચલાવવાનું કહેતા વૃદ્ધને માર્યો માર।
અમદાવાદમાં સામાન્ય બાબતે વૃદ્ધને માર મારવામાં આવ્યો. શહેરના ગોમતીપુરના કુંડાવાડી ચાલીમાં એક વૃદ્ધે યુવાનને વાહન શાંતિથી ચલાવવાનું કહેતા બબાલ થઈ ગઈ. યુવાન સહિતના લોકો વૃદ્ધ સામે ઝઘડો કરવા પહોંચી ગયા. ઉગ્ર બોલાચાલી થઈ, વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ. યુવકે તેમના પિતા જેટલી વયના વૃદ્ધને માર માર્યો. વૃદ્ધને બચાવવા તેનો પુત્ર વચ્ચે પડતા પુત્રને પણ માર માર્યો. બબાલના કારણે લોકોનું ટોળું ભેગું થઈ ગયું. ઝઘડો શાંત કરાવ્યો હતો. નાસભાગ મચી ગઈ હતી. ગોમતીપુર પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. વડોદરામાં ભાજપના કોર્પોરેટરના પિતાએ કરી દંડાવાળી. વડોદરામાં ભાજપના કોર્પોરેટરના પિતાની દાદાગીરી પણ જોઈ લો. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાએ એક ગ્રાહકને માર માર્યો હતો. એક દુકાન પાસે નરેશ રાણા ઊભા હતા ત્યારે એક ગ્રાહક દુકાન પર લોટ લેવા આવે છે. તેની સાથે નરેશ રાણા બબાલ કરે છે. કોઈ બાબતે તકરાર કરી ગ્રાહકને દંડે માર માર્યો હતો. દુકાન બહાર મારામારી કરતા નાસભાગ મચી ગઈ હતી. નરેશ રાણાએ ખુલ્લેઆમ ગાળો ભાંડી દાદાગીરી કરતા દહેશત ફેલાઈ ગઈ. સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યો. આ પહેલા પણ ભાજપ કોર્પોરેટરના પિતા નરેશ રાણા અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે. રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગાઈ 555 નવવધુને બગસરાનો માલ પકડાવી દેવાયો. રાજકોટમાં વધુ એક સમૂહ લગ્નના નામે આયોજકોએ ઠગાઈનો ચાંદલો કર્યો. રાજકોટમાં 27 એપ્રિલ 2025ના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન વિવાદમાં આવ્યા. આ સમૂહ લગ્નમાં 555 નવવધુને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા. જો કે આ દાગીના અસલી નહીં પરંતુ નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ સમગ્ર પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે સમૂહ લગ્નમાં ભાગ લેનારા એક પરિવારની દીકરીએ સુરેન્દ્રનગર ખાતે પોલીસ સમક્ષ છેતરપિંડી અંગે અરજી દાખલ કરી. આ પીડિત પરિવારે જણાવ્યું કે લગ્ન બાદ જ્યારે તેઓને આપવામાં આવેલા સોનાના દાગીનાની ચકાસણી કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું. આ ખુલાસાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો અને તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કુલ 7 આયોજકો વિરુદ્ધ અરજી કરાઈ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. જો કે મુખ્ય આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીએ સમૂહ લગ્નમાં સોનાની એકમાત્ર ચૂંક આપી હોવાનો બચાવ કર્યો છે. તેમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તેને બદલી આપવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે સમૂહ લગ્નમાં વરપક્ષ પાસેથી 21,000 રૂપિયા જેટલી રકમ લેવામાં આવી હતી. ત્યારે હવે સવાલ એ છે કે આયોજકોએ દગો કર્યો છે કે પછી દાતાઓએ નકલી માલ પકડાવી દીધો છે. રાજકોટમાં નર્સની હત્યાનો રાજ્યભરમાં વિરોધ. રાજકોટમાં નર્સની હત્યા મુદ્દે રાજ્યભરમાં પડઘા પડ્યા છે. અમદાવાદમાં કેન્સર વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નર્સને ન્યાય મળે તેને લઈને નર્સિંગ સ્ટાફ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો. હત્યાથી રોષ ફેલાયો. રાજકોટના યુનિવર્સિટી રોડ ઋષિકેશ સોસાયટીમાં નર્સિંગ સ્ટાફની મહિલાની હત્યા કરાઈ હતી. ફોરેન્સિક સેન્ટર પાછળ રહેતા ચૌલાબેન પટેલની હત્યા થતા નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ છે. ચૌલાબહેન અમદાવાદ સિવિલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા હતા. જામખંભાળિયાના ડાયરામાં ચલણી નોટોનો થયો વરસાદ. દ્વારકાના જામખંભાળિયા નજીક આવેલ કેશોદના આવડધામે લોક ડાયરો યોજાયો હતો. આવડધામ ખાતે જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લોક ડાયરો યોજાયો હતો, જેમાં લોક ગાયક માયાભાઈ આહિર, તૃપ્તિ ગઢવી, પિયુષ મિસ્ત્રી સહિતના કલાકારોએ રંગત જમાવી. ડાયરામાં એવી જમાવટ થઈ કે લોકો ઝૂમી ઉઠ્યા હતા. મોજમાં આવેલા લોકોએ સ્ટેજ પર રૂપિયાનો વરસાદ કરી દીધો હતો. ગાયક કલાકારોને ચલણી નોટોથી ઢાંકી દીધા હતા. એટલા બધા રૂપિયા ઉડાવ્યા કે સ્ટેજ અને સ્ટેજની નીચેનો ભાગ રૂપિયાથી ઢંકાઈ ગયો. રૂપિયાની પથારી થઈ ગઈ હતી. 1-2 લોકો નહીં પરંતુ અનેક લોકોએ ખુશીથી કલાકારો પર રૂપિયાના બંડલ ઉડાડ્યા હતા. અમદાવાદના નારોલમાં વગર વરસાદે આવ્યું પૂર. ગામડાથી બદતર હાલતના આ દ્રશ્યો કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના ગામડાઓમાં પણ ન હોય એવી ગંદકી, એવા બદતર રોડ અને રોડ પર ગટરના પાણીનું સામ્રાજ્ય. મહાનગરપાલિકાના પાપે નારોલના લાખો લોકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર થયા છે. નારોલના હાઈફાઈ 4 રસ્તા પાસે વગર વરસાદે રોડ પર પૂર આવ્યું હતું. ગટરના પાણી ઉભરાતા ચારે બાજુ દુર્ગંધ ફેલાઈ ગઈ. ગટરનું પાણી એટલું ઉભરાયું કે સરકારની અન્નપૂર્ણા યોજના કિયોસ્કમાં પણ ઘૂસી ગયા પાણી. આ સ્થિતિ આજકાલની નથી. છેલ્લા 2 થી 3 મહિનાથી અહીં આ રીતે ગંદકીની નદીઓ વહેવા છતાં કોઈ ધ્યાન આપવાવાળું નથી. લોકોને દરરોજ ગંધાતા પાણીમાંથી પસાર થવું પડે છે. ટેક્સ ભરવા છતાં 1% પણ સુવિધા મળતી નથી. ગંદકીના ગંજથી આ વિસ્તારમાં મચ્છરનું સામ્રાજ્ય છવાયું છે. હવે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. અમદાવાદના રસ્તા પર વરસાદ પહેલા ભૂવા રાજ છવાયો. અમદાવાદમાં ચોમાસું જામે તે પહેલા જ રોડ પર ભૂવો પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અમદાવાદના રોડ પર હવે નીકળો તો સાવધાનીપૂર્વક નીકળજો, નહીં તો ગમે ત્યારે ભૂવામાં ખાબકી શકો. ચોમાસું શરૂ પણ નથી થયું તે અમદાવાદના રોડ પોળા થઈ ગયા છે. માત્ર ગણતરીના દિવસોમાં શહેરમાં 4 સ્થળે ભૂવા પડ્યા. મંગળવારે અમદાવાદના નહેરુનગર સર્કલ પર ભૂવો પડ્યો હતો. આખો રોડ જ બેસી ગયો હતો. છતાં કલાકો સુધી તંત્ર ફરક્યું પણ ન હતું. ભૂવાને કોર્ડન પણ કરાયો ન હતો, જેથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. મીડિયામાં દ્રશ્યો વાયરલ થયા બાદ મનપાએ માત્ર બેરિકેડ લગાવી સંતોષ માન્યો હતો. ભૂવાનું સમારકામ જલ્દી નહીં થાય તો રોડ પર ટ્રાફિક વધારે થશે.
છે। આ પહેલા અમદાવાદના મકરબા અને વેજલપુરમાં ભૂવા પડ્યા હતા। મકરબામાં ભૂવામાં રિક્ષા ખાબકી, જે બાદ વેજલપુરમાં ભૂવો પડ્યો, જ્યાં રિક્ષા ગરકાવ થઈ હતી ત્યાં 100 ફૂટના અંતરે મંગળવારે ભૂવો પડ્યો। 45 વર્ષ જૂની ગટર લાઇન રોડ નીચેથી પસાર થતી હતી। માવઠાના કારણે રોડ પોલા થઈ જતા મસમોટો ભૂવો પડ્યો હતો, જેથી રોડ પર લોકોમાં આક્રોશ ફેલાયો। અમદાવાદની સાબરમતી નદીને મેલી કરનારા કેમેરામાં કેદ થયા। જોઈ લો, આ રીતે અમદાવાદની સાબરમતી નદીને મેલી કરવામાં આવી રહી છે। આ રીતે અમદાવાદની નદીને ગંદી કરવામાં આવી રહી છે। એક તરફ સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી રહી છે, નદી ખાલી કરાવી ગંદકી સાફ કરવામાં આવી રહી છે। બીજી તરફ કેટલાક નદીના દુશ્મનો ખુલ્લેઆમ નદીમાં ગંદુ પાણી ઠાલવી રહ્યા છે। મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ ગેરકાયદે ગટરના પાણી છોડાઈ રહ્યા છે। સાબરમતી રિવરફ્રન્ટ બન્યા બાદ ગટરનો આઉટફ્લો બંધ કરાયો હતો। ગટરના પાણી ટ્રીટમેન્ટ કરીને જ છોડવાનું હતું, પરંતુ અહીં દ્રશ્યો જરા જુદા જોવા મળ્યા। કેટલાક તત્વો દ્વારા ગટરના પાણી ડાયરેક્ટ નદીમાં છોડવામાં આવતા રોષ ફેલાયો છે। સવાલ એ છે કે શું આ અંગે તંત્રને જાણકારી છે? માવઠા વચ્ચે જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીના થયા ઢગલા। હવે કેરી ખાવી સસ્તી થશે। કેસર કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે। કેરી હવે મોંઘી નહીં, સસ્તી મળશે, કેમ કે માવઠાના માર બાદ કેસર કેરીના હબ જૂનાગઢ માર્કેટમાં કેસર કેરીના ઢગલા થવા લાગ્યા છે। માવઠું પાકની પથારી ફેરવે પહેલા જ ખેડૂતોએ પોતાના આંબા પર બચેલી કેરીને ઉતારી લીધી, એટલે ચાલુ સિઝનમાં જૂનાગઢમાં મંગળવારે કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી। મોટી સંખ્યામાં ખેડૂતો કેરી લઈને યાર્ડ સુધી પહોંચતા જૂનાગઢ યાર્ડમાં એક દિવસમાં 28,000થી વધુ કેરીના બોક્સની આવક થઈ હતી, જેથી ચારે બાજુ કેરી જ કેરી દેખાઈ રહી હતી। કેસર કેરીની મહેકથી યાર્ડ મહેકી ઉઠ્યું। પ્રતિ 10 કિલોના કેરીના બોક્સનો ભાવ 1,000 થી લઈને 1,300 સુધીનો રહ્યો હતો। ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 2 લાખથી વધુ બોક્સની આવક થઈ। હજુ પણ કેરીની આવકમાં આગામી દિવસોમાં વધારો થશે। માવઠાના કારણે એક સાથે ખેડૂતોએ કેરીનો પાક ઉતારી નાખતા આગામી દિવસોમાં કેરીનો ભાવ પણ ઘટશે। લોકોને સસ્તા ભાવે કેસર કેરી ખાવા મળશે, પરંતુ આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું હોવાથી બહુ ઓછી કેરી ખાવા મળશે। આ તરફ માવઠાથી બડા પંથકમાં કેસર કેરીનો પાક બચી ગયો। આ બે તસવીર કુદરતના કહેર અને મહેરની છે। માવઠાના મારથી એક બાજુ દુઃખની તસવીર છે, તો એક તરફ પાક બચી જતા ખુશીની લહેર છે। જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકનો સોંથ વળી ગયો, જ્યારે પોરબંદરમાં પાકને એટલું નુકસાન થયું નથી, કેમ કે પોરબંદર પંથકમાં આ વખતે કમોસમી વરસાદ પડ્યો નથી, એટલે બરડા પંથકમાં થતી કેસર કેરી નુકસાનીથી બચી ગઈ। ખેડૂતો પર જાણે ભગવાનના 4 હાથ હોય એમ આ પંથકમાં કુદરત કિસાનોની વહારે આવી અને અહીંના કેરીના બગીચા પર ઊણી આંચ પણ ન આવી, એટલે આ વિસ્તારમાં કેરીના બગીચામાં કેસર કેરી ઝૂલી રહી છે। બરડા પંથકના કાટવાણા, હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા સહિતના ગામોની કેસર કેરી ખરી પડી નથી, એટલે આ વખતે ખેડૂતોને લીલા લહેર છે। પાક બચી ગયા, ખેડૂતો ભગવાનનો આભાર માનતા થાકતા નથી। હજુ 15-20 દિવસ આ પંથકની કેરી બજારમાં આવશે। આ પંથકની કેરીની દેશ વિદેશમાં ખૂબ જ માંગ હોય છે। દર વર્ષે સારા ભાવ પણ મળી રહ્યા છે। આ વખતે પણ સારા ભાવ હોવાથી ખેડૂતો ખુશ છે। ઉપરથી માવઠાથી બચી જતા ધરતીપુત્રોની ખુશી બમણી થઈ ગઈ। હવે ખેડૂતો તથા ઇજારેદારો પ્રાર્થના કરી રહ્યા છે કે માવઠું ન આવે। જો હવે વધુ વરસાદ પવન સાથે ન આવે તો આ વિસ્તારમાં આગામી ભીમ 11 સુધી કેરીનો સારો ઉતારો આવશે, તેથી લોકોને સારી કેરી ખાવા મળશે। હાલ દરરોજ સરેરાશ 5,000થી વધુ કેસર કેરીના બોક્સની આવક થઈ રહી છે, જેનો 10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ હરાજીમાં 750થી લઈ 1,350 સુધીનો મળી રહ્યો છે। માવઠાથી વલસાડ પંથકમાં કેરીમાં 7,000 હેક્ટરમાં નુકસાન। વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેતી અને બાગાયતી પાકને થયેલ નુકસાનીને લઈ વલસાડ જિલ્લા બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો। જિલ્લામાં 80% સર્વે પૂર્ણ કરાયો છે। આ સર્વેની કામગીરીમાં કુલ 16 ટીમો જોડાઈ હતી। અત્યાર સુધીના સર્વેમાં કેરીમાં અંદાજિત 7,000થી વધુ હેક્ટરમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું। શેરડી, ભીંડા, તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં વાવાઝોડાના કારણે નુકસાન થયું। વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું। આંબાવાડીમાં 20 ગામોમાં સૌથી વધુ નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। હાલ બંને વિભાગોનો સર્વે પૂર્ણ થયા બાદ નુકસાની અંગેનો રિપોર્ટ સરકારમાં મોકલવામાં આવશે અને ખેડૂતોને વળતર માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે। આ તરફ રાજકોટના ધોરાજીમાં પણ માવઠાનો માર પડ્યો અને કમોસમી વરસાદે ઉનાળુ પાક પર પાણી ફેરવી દીધું। સારા ઉત્પાદનની આશાએ ધોરાજીના ખેડૂતોએ ઉનાળુ પાક વાવ્યો, પરંતુ તેઓને ખબર નહોતી કે આકાશી આફત ત્રાટકશે અને પાકનો ખાત્મો બોલાવી દેશે। ખેડૂતોએ મગફળી, સોયાબીન, એરંડા, તલ અને મગ જેવા પાકનું વાવેતર કર્યું હતું, જો કે ઉપરાચાપરી થયેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક ઉપર પાણી ફરી વળ્યું છે। સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાયો। ધોરાજી પંથકમાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં તલનું વાવેતર થયું હતું અને ખેડૂતોએ 1 વીઘા દીઠ 5,000થી 6,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ માવઠાને કારણે 3 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કમોસમી વરસાદને કારણે તલના પાકને મોટા પાયે નુકસાન થયું। મહા મહેનતે ઉગાડેલો પાક ખેડૂતોની નજર સામે તબાહ થઈ ગયો। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારને તાત્કાલિક સ્થળ પર સર્વે હાથ ધરવા અને યોગ્ય પંચનામા કરીને ખરેખર અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર યોગ્ય સહાય પૂરી પાડવા ખેડૂતોની માંગ છે। મોડાસામાં તેલના ડબ્બામાંથી તેલ કાઢી લેવાનું કૌભાંડ પકડાયું।
મોડાસામાં સોયાબીનનું તેલ ઓછું વેચાતું હોવાનું સામે આવ્યું. મોડાસામાં સોયાબીનનું તેલ ઓછું આવતા હોવાનું વ્યાપક ફરિયાદો ઉઠી હતી, જે બાદ તંત્ર જાગ્યું હતું. વિવિધ તેલના ડેપોમાં તપાસ કરવામાં આવતા સોયાબીનના તેલના ડબ્બામાં 300 થી 400 ગ્રામ તેલ ઓછું આવતું હોવાનું સામે આવ્યું. અરવલ્લીના તોલમાપ વિભાગે માર્કેટયાર્ડની શ્રીનાથ ટ્રેડર્સ, રામદેવ ટ્રેડર્સ સહિતની દુકાનોમાં તપાસ કરી સોયાબીનના તેલના ડબ્બાનું વજન કરાયું હતું. 300 થી 400 ગ્રામ તેલ ઓછું હોવાની ફરિયાદ બાદ તપાસ કરતા ઘટ સામે આવી. તંત્ર તમામ તેલના ડબ્બા લઈ જઈને તપાસ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો. તોલમાપ વિભાગે ઠગબાજો સામે કાર્યવાહી કરી છે. નસવાડીના ગામડામાં પાણી માટે એક ડંકી સહારો, લોકોએ કર્યો હલ્લાબોલ. આ પોકાર હલ્લાબોલ સૂત્રોચ્ચારનું કારણ છે પાણી. કાળઝાળ ગરમીમાં નસવાડી તાલુકાના ચંદનપુરમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. ચંદનપુરા ગામે નલ સે જલ યોજનામાં નળ ઘરે ઘરે બેસાડવામાં આવ્યા, પણ આ નળમાં પાણી આવતું નથી. પોચંબા પાણી પુરવઠા યોજનામાં આ ગામનો સમાવેશ હોવાથી ગામમાં સંપ બનાવવામાં આવેલો છે, પરંતુ ગામમાં પાણી વિતરણ કરવા માટેની લાઈનો છેલ્લા 6 માસથી તૂટી ગઈ છે. પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા આ પાણીની પાઇપલાઇન રિપેર ન કરાવાતા ગ્રામજનોને પાણી ફિલ્ટરવાળું મળતું નથી. સંપ સુધી પાણી આવે છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. જ્યારે ગામના હેડપંપ બોર સુકાઈ જતા હાલ તો તે બોર અને હેન્ડપંપ નકામા થયા છે. અશ્વિન નદી ગામ નજીકથી પસાર થાય છે. નદી પણ સુકાઈ જતા ગ્રામજનો પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા છે. આ અંગે ગ્રામજનોએ તલાટી અને સરપંચને વારંવાર રજૂઆત કરી, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી, જેના કારણે ગામની મહિલાઓ હેન્ડપંપ ઉપર આવી અને તલાટી, સરપંચ અને તાલુકા મથકના અધિકારીઓના કાને અવાજ પહોંચે તે રીતના ભારે સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપોની માંગ કરી. લુણાવાડામાં ગાંધીનગર અમદાવાદને જોડતા રોડ પર છવાયું ખાડાઓનું સામ્રાજ્ય. રોડ પર ડામરનું નામો નિશાન નહીં. રોડ પર 2 થી 3 ફૂટના ખાડા, હાલક ડોલક થતા વાહનો અને પરેશાન થતી પ્રજા. ખાડામાં રોડ કે રોડ ખાડામાં જેવા દ્રશ્યો છે લુણાવાડાના. વિરણિયા ગામથી ગાંધીનગર અને અમદાવાદને જોડતો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મુખ્ય રસ્તો સામાન્ય વરસાદમાં ધોવાઈ જવાથી મસમોટા ખાડા પડી ગયા છે. રોડ પર ડામર અને કપચી વચ્ચે જાણે છૂટાછેડા થઈ ગયા હોય તેમ બંને અલગ અલગ થઈ ગયા છે. ડામર શોધવા દૂરબીન લઈને નીકળવું પડે. સાથે જ રોડ પર 3-3 ફૂટના મસમોટા ખાડાનું સામ્રાજ્ય છવાતા વાહનો નીચે અડી જાય છે. અહીંથી લોકો પસાર થતા ડરે છે. નાના વાહનો તો શું, મોટા વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે. વેરણિયાથી દેવ ચોકડી સુધીનો રસ્તો 3 વર્ષ પહેલા જ બનાવાયો, પરંતુ 3 વર્ષમાં જ રોડના હાલ બેહાલ થઈ ગયા, જેથી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો થઈ રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલો આ રોડ સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. રોડ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતનો ભય રહે છે. અહીંથી અવરજવર કરતા લોકો ખાડાના કારણે પડી જાય છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જો કે આ લોકો રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના બહેરા કાન સુધી આ વાત પહોંચી નથી રહી. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે કે કેમ એ તો સમય જ બતાવશે. સુરતના મહુવામાં રોડ પર આવી ચડ્યો અત્યંત દુર્લભ ઘુવડ. મહુવા અનાવલ હાઈવે પાસે અંધારી રાતે દુર્લભ ઘુવડ જોવા મળ્યું. લગ્ન પ્રસંગમાં વિડીયો શૂટિંગ કરી પરત ફરી રહેલા દેવાંગ પટેલ અને ભાવિંગ ઢોડિયાએ પક્ષીને જોયું હતું. રોડની સાઈડમાં કંઈક વધુ પડતી હલચલ નજરે પડી. બંને યુવાનોએ વાહન થંભાવીને જોતા નિશાચર પક્ષી ઘુવડ હોવાનું જાણવા મળ્યું, પરંતુ વિશાળ કદના પક્ષીને પકડવું મુશ્કેલ જણાતા તે અરસામાં અન્ય રાહદારી આવી પહોંચ્યા હતા. લોકોએ એકત્રિત થઈને વિશાળ કદના પક્ષીને પકડી લીધું હતું. ઘુવડનો શિકાર થતા બચી જતા તે અહીંયા પડ્યું હોવાનું અનુમાન લગાવ્યું હતું. આખરે વન વિભાગ મહુવાને જાણ કરાતા મધ્યરાત્રિએ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લુપ્ત થવાના કાગારે પહોંચેલા આ ઘુવડ પક્ષીને વન વિભાગે કબજો મેળવી સારવાર અર્થે લઈ ગયા. યુવાનોના પક્ષી પ્રેમથી દુર્લભ ઘુવડનો જીવ બચી ગયો. વધુ પડતા મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યુટરના ઉપયોગથી ગરદનના દુખાવાના દર્દીઓ વધ્યા. ઇલેક્ટ્રોનિક્સ ગેજેટનો વધુ પડતો ઉપયોગ કરતા હોય તો સાવધાન. વધુ પડતા મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યુટરના ઉપયોગથી ગરદનના દુખાવાના દર્દીઓ વધી રહ્યા છે. ગરદનના કુદરતી આકારમાં ફેરફાર થઈ રહ્યો છે. ગરદનમાં દુખાવાની સમસ્યા યુવાનોમાં વધી રહી છે. અમદાવાદ સ્પાઇન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલ નામતે ઇલેક્ટ્રોનિક ગેજેટ જેમાં મોબાઈલ, લેપટોપનો ઉપયોગ વધી રહ્યો છે, જેના કારણે ગરદન પર સતત દુખાવો રહે છે. ગરદનમાં નસો પર દબાણ, સર્વાઇકલ સ્પોન્ડોલિસિસ કહેવાય છે, જેની તકલીફના કેસો પણ વધ્યા છે. બેક કમરનો દુખાવો, ગરદનનો દુખાવો કહી શકાય તેવા દર્દીઓ પણ આવે છે. 20 થી 40 વર્ષની ઉંમરના લોકોમાં આ પ્રકારની તકલીફ વધુ જોવા મળે છે. ગરદનની ગાદી ખસી જવી અને ગરદન લોર્ડોસિસ એટલે કે સી શેપના બદલે કાઇફોટિક એટલે કે એસ શેપ થવાની સમસ્યા વધી રહી છે. ઓફિસમાં ઇલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ થાય છે, એટલે હવે દર 2 કલાકે ગરદનને આરામ આપો. ગરદનના સ્નાયુઓની કસરત રેગ્યુલર કરવી જોઈએ. જો લેપટોપ કે મોબાઈલ વર્ક કરો છો તો આઈ લેવલ પર રાખશો તો તકલીફ ઓછી થશે. હજુ 2 દિવસ નોન સ્ટોપ માવઠું આફત વરસાવતું રહેશે તો અંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ.
ગુજરાતમાં મહેમાન બનીને આવેલું માવઠું હવે પરત જવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા 13 દિવસથી છોતરાફાડ તબાહી મચાવ્યા બાદ પણ કમોસમી કહેરની લહેર ઓછું થવાનું નામ નથી લઈ રહી. ખેડૂતોના જાણે માઠા દિવસો પૂરા જ નથી થઈ રહ્યા. હજુ પણ 2 દિવસ ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. હવામાન વિભાગે હજુ 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 15 મે સુધી ગુજરાત વિવિધ ભાગમાં વરસાદ પડશે. આગામી 48 કલાક થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે. સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ દરમિયાન જ્યાં માવઠું નહીં પડે ત્યાં આગામી 7 દિવસ દરમિયાન 3 થી 5 ડિગ્રી તાપમાન વધશે. બીજી તરફ ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા. આ વર્ષે સમય કરતાં વહેલું આવી રહ્યું છે ચોમાસું. આંદામાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. સામાન્ય કરતાં 2 દિવસ વહેલું આવ્યું ચોમાસું. આંદામાનમાં 15 મેએ થાય છે ચોમાસાની શરૂઆત. 3-4 દિવસમાં અરબ સાગરમાં એક્ટિવ થશે ચોમાસું. આ અંગે હવામાન વિભાગે મોટી જાહેરાત કરી. એકદમ સચોટ રહ્યું છે હવામાન વિભાગનું અનુમાન. IMDએ 6 મેના રોજ અનુમાનમાં આપી હતી 13 મેની તારીખ. कल के लिए भी आइसोलेटेड प्लेसेस पे गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और लाइट मॉडरेट रेन और साथ में लाइट थंडरस्टॉर्म होने का पूर्वानुमान है. और डे 3 की बात करेंगे तो डे 3 में लाइट रेन आइसोलेटेड प्लेसेस पे सौराष्ट्र और गुजरात रीजन में होने का पूर्वानुमान है. આ તરફ લુણાવાડામાં 2 આખલા બાખડ્યા રોડ પર મચી નાસભાગ. આખલા લડાઈના આ દ્રશ્યો મહીસાગરના લુણાવાડાના છે. અહીં રાતના સમયે 2 આખલાઓ એવા બાખડ્યા કે રોડ પર જીવ બચાવવા નાસભાગ મચી ગઈ. ઘાટી વિસ્તારમાં રાતના સમયે 2 આખલાઓ સામસામે આવી ગયા. રહેણાંક વિસ્તારમાં બંને વચ્ચે લડાઈ થઈ. આખલા યુદ્ધ એવું જામ્યું કે તેની આડે જે આવ્યું તે બધું જ ગયું. 2-3 વાહનોનો બુકડો બોલાવી દીધો. પાર્ક કરેલા વાહનો પર આખલા ચડી જતા ભારે નુકસાન થયું. બીજી તરફ બાઇક પાસે ઉભેલા 2 વ્યક્તિ જીવ બચાવવા દોડ્યા હતા. 2 લોકોના જીવ માંડ બચ્યા. ઘાટીથી માંડવી તરફ જતા માર્ગ ઉપર આખલાઓના યુદ્ધને લઈ અને પસાર થતા વાહન ચાલકોના જીવ પણ તાળવે ચોંટ્યા. 2 શહેરમાં અકસ્માતથી રોડ રક્ત રંજીત થયા. રાજકોટમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની, જેમાં એકનું મોત થયું અને 3 મુસાફરોને ઈજા પહોંચી. જૂના માર્કેટ યાર્ડ પાસે અજાણ્યા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત થયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતથી માતાની અંતિમ ક્રિયા કરવા પોરબંદર જતા મુસાફરોને અકસ્માત નડ્યો. ગ્રીનલેન્ડ ચોકડીથી રિક્ષામાં ગોંડલ ચોકડી જઈ રહ્યા હતા ત્યારે પુલ પાસે અકસ્માત સર્જાયો હતો. ત્યારે પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલકની હાલ શોધખોળ ચાલી રહી છે. બનાવ સંદર્ભે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. વડોદરામાં સાવલી મોવાલ રોડ પર અકસ્માત થયો. લોખંડની એંગલ ભરીને આવતી ટ્રક મોવાલ ફાટક પાસે પલટી મારી ગઈ હતી. કાલોલથી લોખંડની ભારે એંગલો ભરીને કપડવંજ જતી હતી ટ્રક. ત્યારે ઓવરલોડિંગને કારણે મોવાલ ફાટક પાસે વળાંકમાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. મોવાલ ફાટક પાસે રહેણાંક વિસ્તાર પાસે જ ટ્રક પલટી મારી જતા નાસભાગ મચી ગઈ. જોકે ડ્રાઈવર કૂદી જતા આબાદ બચાવ થયો. અમરેલીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાની મદ્રેસા પર તંત્રનું બુલડોઝર ફર્યું. કાટમાળમાં ફેરવાઈ ગયેલા આ દ્રશ્યો છે ધારી તાલુકાના હિમખીમડીના. પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાની મદ્રેસા કંઈક આ રીતે તોડી પાડવામાં આવી. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલી મદ્રેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈ આજે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું. આ મદ્રેસામાં ભણાવતો મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી, જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતા આ મકાન 100 ચોરસ વારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું. આ પ્લોટ જે તે વખતે લેન્ડ કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો. જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું, જેથી આ પ્લોટ લેન્ડ કમિટી પ્રમાણે શરત ભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યો અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 DYSP, 3 PI અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ ગોઠવવામાં આવી હતી. હજારો લોકોની હાજરીમાં કચ્છમાં મહંત પર હુમલો થયો. સ્ટેજ પર ચડી 7 લોકોએ ફટાકા ઝીંક્યા. ફોનમાં વાત કરતા કરતા આવ્યો શખ્સ અને મંચ પર હાજર મહંતને ઝીકી દીધા ફડાકા. બાદમાં અન્ય 6 લોકો પણ મહંત પર તૂટી પડ્યા. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નાગલપર ગામ નજીક ગુરુ ગરવા સમાજના 18મા સમૂહ લગ્નમાં એક ચોંકાવનારી ઘટના બની. સમૂહ લગ્નમાં આમંત્રિત કુકમા આશ્રમના મહંત પર જાહેરમાં જીવલેણ હુમલો થયો. મંચ પર કુકમા આશ્રમના મહંત રામગીરી મહારાજને પણ બોલાવીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું. આ દરમિયાન મહાનુભાવોના સન્માન સમયે માંડવીના વકીલ રમણીક ગરવાએ હજારો લોકોની હાજરીમાં મહંત પર હિચકારી હુમલો કરતા સનસનાટી મચી ગઈ. આ સમૂહ લગ્નમાં વિઘ્ન ઊભું કરવા આરોપીઓએ અગાઉ વોટ્સએપ ગ્રુપોમાં ભડકાઉ લખાણ લખીને સમૂહ લગ્નમાં આવનારા મહેમાનોનું અપમાન અને ઝઘડો કરવાની ધમકીઓ આપી હોવાની રજૂઆત સમાજના હોદ્દેદારોએ 4 દિવસ અગાઉ જ પશ્ચિમ કચ્છ SP અને નખત્રાણા પોલીસ અધિકારીઓને કરી હતી. તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો, છતાં આરોપીએ મહંત પર હુમલો કર્યો. આ અંગે મહંતે હત્યાના પ્રયાસ બદલ માંડવીના વકીલ રમણીક ગરવા તથા તેના સાગરીતો સામે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મહંતે ફરિયાદમાં જણાવ્યું છે કે એકાદ વર્ષ અગાઉ રમણીકે તેમના આશ્રમ ખાતે આવીને માથાકૂટ કરેલી અને એ અન્વયે તેની સામે પદ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાહન શાંતિથી ચલાવવાનું કહેતા વૃદ્ધને માર્યો માર.
અમદાવાદમાં સામાન્ય બાબતે વૃદ્ધને માર મારવામાં આવ્યો. શહેરના ગોમતીપુરના કુંડાવાડી ચાલીમાં એક વૃદ્ધે યુવાનને વાહન શાંતિથી ચલાવવાનું કહેતા બબાલ થઈ ગઈ. યુવાન સહિતના લોકો વૃદ્ધ સામે ઝઘડો કરવા પહોંચી ગયા. ઉગ્ર બોલાચાલી થઈ, વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ. યુવકે તેમના પિતા જેટલી વયના વૃદ્ધને માર માર્યો. વૃદ્ધને બચાવવા તેનો પુત્ર વચ્ચે પડતા પુત્રને પણ માર માર્યો. બબાલના કારણે લોકોનું ટોળું ભેગું થઈ ગયું. ઝઘડો શાંત કરાવ્યો હતો. નાસભાગ મચી ગઈ હતી. ગોમતીપુર પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. વડોદરામાં ભાજપના કોર્પોરેટરના પિતાએ કરી દંડાવાળી. વડોદરામાં ભાજપના કોર્પોરેટરના પિતાની દાદાગીરી પણ જોઈ લો. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણાએ એક ગ્રાહકને માર માર્યો હતો. એક દુકાન પાસે નરેશ રાણા ઊભા હતા ત્યારે એક ગ્રાહક દુકાન પર લોટ લેવા આવે છે. તેની સાથે નરેશ રાણા બબાલ કરે છે. કોઈ બાબતે તકરાર કરી ગ્રાહકને દંડે માર માર્યો હતો. દુકાન બહાર મારામારી કરતા નાસભાગ મચી ગઈ હતી. નરેશ રાણાએ ખુલ્લેઆમ ગાળો ભાંડી દાદાગીરી કરતા દહેશત ફેલાઈ ગઈ. સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશને પહોંચ્યો. આ પહેલા પણ ભાજપ કોર્પોરેટરના પિતા નરેશ રાણા અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે. રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગાઈ 555 નવવધુને બગસરાનો માલ પકડાવી દેવાયો. રાજકોટમાં વધુ એક સમૂહ લગ્નના નામે આયોજકોએ ઠગાઈનો ચાંદલો કર્યો. રાજકોટમાં 27 એપ્રિલ 2025ના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન વિવાદમાં આવ્યા. આ સમૂહ લગ્નમાં 555 નવવધુને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા. જો કે આ દાગીના અસલી નહીં પરંતુ નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ સમગ્ર પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે સમૂહ લગ્નમાં ભાગ લેનારા એક પરિવારની દીકરીએ સુરેન્દ્રનગર ખાતે પોલીસ સમક્ષ છેતરપિંડી અંગે અરજી દાખલ કરી. આ પીડિત પરિવારે જણાવ્યું કે લગ્ન બાદ જ્યારે તેઓને આપવામાં આવેલા સોનાના દાગીનાની ચકાસણી કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું. આ ખુલાસાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો અને તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કુલ 7 આયોજકો વિરુદ્ધ અરજી કરાઈ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. જો કે મુખ્ય આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીએ સમૂહ લગ્નમાં સોનાની એકમાત્ર ચૂંક આપી હોવાનો બચાવ કર્યો છે. તેમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તેને બદલી આપવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે સમૂહ લગ્નમાં વરપક્ષ પાસેથી 21,000 રૂપિયા જેટલી રકમ લેવામાં આવી હતી. ત્યારે હવે સવાલ એ છે કે આયોજકોએ દગો કર્યો છે કે પછી દાતાઓએ નકલી માલ પકડાવી દીધો છે. રાજકોટમાં નર્સની હત્યાનો રાજ્યભરમાં વિરોધ. રાજકોટમાં નર્સની હત્યા મુદ્દે રાજ્યભરમાં પડઘા પડ્યા છે. અમદાવાદમાં કેન્સર વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નર્સને ન્યાય મળે તેને લઈને નર્સિંગ સ્ટાફ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો. હત્યાથી રોષ ફેલાયો. રાજકોટના યુનિવર્સિટી રોડ ઋષિકેશ સોસાયટીમાં નર્સિંગ સ્ટાફની મહિલાની હત્યા કરાઈ હતી. ફોરેન્સિક સેન્ટર પાછળ રહેતા ચૌલાબેન પટેલની હત્યા થતા નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ છે. ચૌલાબહેન અમદાવાદ સિવિલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા હતા. જામખંભાળિયાના ડાયરામાં ચલણી નોટોનો થયો વરસાદ. દ્વારકાના જામખંભાળિયા નજીક આવેલ કેશોદના આવડધામે લોક ડાયરો યોજાયો હતો. આવડધામ ખાતે જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત લોક ડાયરો યોજાયો હતો, જેમાં લોક ગાયક માયાભાઈ આહિર, તૃપ્તિ ગઢવી, પિયુષ મિસ્ત્રી સહિતના કલાકારોએ રંગત જમાવી. ડાયરામાં એવી જમાવટ થઈ કે લોકો ઝૂમી ઉઠ્યા હતા. મોજમાં આવેલા લોકોએ સ્ટેજ પર રૂપિયાનો વરસાદ કરી દીધો હતો. ગાયક કલાકારોને ચલણી નોટોથી ઢાંકી દીધા હતા. એટલા બધા રૂપિયા ઉડાવ્યા કે સ્ટેજ અને સ્ટેજની નીચેનો ભાગ રૂપિયાથી ઢંકાઈ ગયો. રૂપિયાની પથારી થઈ ગઈ હતી. 1-2 લોકો નહીં પરંતુ અનેક લોકોએ ખુશીથી કલાકારો પર રૂપિયાના બંડલ ઉડાડ્યા હતા. અમદાવાદના નારોલમાં વગર વરસાદે આવ્યું પૂર. ગામડાથી બદતર હાલતના આ દ્રશ્યો કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના ગામડાઓમાં પણ ન હોય એવી ગંદકી, એવા બદતર રોડ અને રોડ પર ગટરના પાણીનું સામ્રાજ્ય. મહાનગરપાલિકાના પાપે નારોલના લાખો લોકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર થયા છે. નારોલના હાઈફાઈ 4 રસ્તા પાસે વગર વરસાદે રોડ પર પૂર આવ્યું હતું. ગટરના પાણી ઉભરાતા ચારે બાજુ દુર્ગંધ ફેલાઈ ગઈ. ગટરનું પાણી એટલું ઉભરાયું કે સરકારની અન્નપૂર્ણા યોજના કિયોસ્કમાં પણ ઘૂસી ગયા પાણી. આ સ્થિતિ આજકાલની નથી. છેલ્લા 2 થી 3 મહિનાથી અહીં આ રીતે ગંદકીની નદીઓ વહેવા છતાં કોઈ ધ્યાન આપવાવાળું નથી. લોકોને દરરોજ ગંધાતા પાણીમાંથી પસાર થવું પડે છે. ટેક્સ ભરવા છતાં 1% પણ સુવિધા મળતી નથી. ગંદકીના ગંજથી આ વિસ્તારમાં મચ્છરનું સામ્રાજ્ય છવાયું છે. હવે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. અમદાવાદના રસ્તા પર વરસાદ પહેલા ભૂવા રાત છવાયું. અમદાવાદમાં ચોમાસું જામે તે પહેલા જ રોડ પર ભૂવો પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અમદાવાદના રોડ પર હવે નીકળો તો સાવધાનીપૂર્વક નીકળજો, નહીં તો ગમે ત્યારે ભૂવામાં ખાબકી શકો. ચોમાસું શરૂ પણ નથી થયું ત્યાં અમદાવાદના રોડ પોળા થઈ ગયા છે. માત્ર ગણતરીના દિવસોમાં શહેરમાં 4 સ્થળે ભૂવા પડ્યા. મંગળવારે અમદાવાદના નહેરુનગર સર્કલ પર ભૂવો પડ્યો હતો. આખો રોડ જ બેસી ગયો હતો. છતાં કલાકો સુધી તંત્ર ફરક્યું પણ ન હતું. ભૂવાને કોર્ડન પણ કરાયો ન હતો, જેથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. મીડિયામાં દ્રશ્યો વાયરલ થયા બાદ મનપાએ માત્ર બેરિકેડ લગાવી સંતોષ માન્યો હતો. ભૂવાનું સમારકામ જલ્દી નહીં થાય તો રોડ પર ટ્રાફિક વધારે થશે.
આ પહેલા અમદાવાદના મકરબા અને વેજલપુરમાં ભૂવા પડ્યા હતા. મકરબામાં ભૂવામાં રિક્ષા ખાબકી, જે બાદ વેજલપુરમાં ભૂવો પડ્યો. જ્યાં રિક્ષા ગરકાવ થઈ હતી ત્યાં 100 ફૂટના અંતરે મંગળવારે ભૂવો પડ્યો. 45 વર્ષ જૂની ગટર લાઇન રોડ નીચેથી પસાર થતી હતી. માવઠાના કારણે રોડ પોલા થઈ જતા મસમોટો ભૂવો પડ્યો હતો, જેથી રોડ પર લોકોમાં આક્રોશ ફેલાયો. અમદાવાદની સાબરમતી નદીને મેલી કરનારા કેમેરામાં કેદ થયા. જોઈ લો, આ રીતે અમદાવાદની સાબરમતી નદીને મેલી કરવામાં આવી રહી છે. આ રીતે અમદાવાદની નદીને ગંદી કરવામાં આવી રહી છે. એક